નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી મેન્ટલ સ્ટ્રેસ વિશેની, મેનેજ યોર સ્ટ્રેસ, જેમાં આપણે કેટલાક સિમ્ટમ્સની વાત કરી હતી કે જનરલી આપણે કોઈ ચોક્કસ કાર્ય કરી રહ્યા છીએ અને કાર્ય કરતાં પહેલાં જ ક્યાંક ના ક્યાંક કામ અટકી જતું હોય, ક્યાંક ના ક્યાંક આપણે વારંવાર અમુક બાબતોમાં નિરાશ થઈ જઈએ, વારંવાર અમુક કામ કરતાં હતાશ થઈ જઈએ છીએ અને એવા કેટલાક એવા ક્રુશિયલ કન્ડિશન આવતી હોય છે કે જેની અંદર આપણે એક ચોક્કસ બાબતમાં આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તો આનો મતલબ એ છે મિત્રો કે આપણે ક્યાંકના ક્યાંક મેન્ટલ સ્ટ્રેસ ડિટેક્ટ કરીએ છીએ ટૂંકમાં. ઓકે, આપણે મિત્રો આગળ વાત કરીએ હવે એના એ જ સંદર્ભમાં. ઇફ યુ હેવ ધીસ ટાઈપ ઓફ સિમ્ટમ્સ ધેન યુ હેવ અ સ્ટ્રેસ. તમારા અંદર મિત્રો જો આ પ્રકારના કોઈ ચોક્કસ એવા લક્ષણો જોવા મળે તેનો મતલબ એ છે કે આપણે કોઈના કોઈ પ્રકારનો સ્ટ્રેસ અનુભવીએ છીએ. બરાબર છે? ચલો ત્યારે આપણે આ જ પ્રકારના કેટલાક એવા મેન્ટલ સ્ટ્રેસને રેડ્યુસ કરવા માટે એને લગતા એવા કેટલીક એવી એક્સરસાઇઝનો અભ્યાસ કરવાનો છે મિત્રો. પહેલી વાત છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to thoughts, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. જો મિત્રો ઘણી વખત એવું હોય છે કે અમુક ચોક્કસ પ્રકારના કાર્યોનું દબાણ આપણા ઉપર સતત એવું બંધાયા કરે એટલે ઘણી વખત આપણા મગજમાં એવા બધા વિચારો આવતા હોય છે અને આપણને એમ થાય કે ખરેખર આપણા મગજમાં કોઈ એવી ચોક્કસ માથામાં એવી સ્વિચ હોય કે જેને બંધ કરીએ તો આવા બધા અલગ અલગ પ્રકારના વિચારો ઓટોમેટિક ચિંતાગ્રસ્ત જે વિચારો બંધ થઈ જાય. જો કે આ વસ્તુ પોસિબલ નથી, એટલું સરળ પણ નથી મિત્રો. ઇટ્સ નોટ એન ઇઝી. દેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. વધુ પડતા વિચારોથી કેવી રીતે બચવું એના માટે અહીંયા કેટલીક ટેકનિક્સની વાત કરેલી છે મિત્રો કે જેનાથી તમે એવા વિચારોથી બચી શકો છો. જો અહીંયા ધ્યાન અહીંયા આપશો આપણે ખાસ. હવે સૌપ્રથમ તો મિત્રો સે ટુ યોર સેલ્ફ, મતલબ કે તમારી જાતને કહો રિપીટેડલી, વારંવાર કહેતા રહો. શું કહેવાનું? ડ્યુરિંગ ધ ડે, આખા દિવસ દરમિયાન તમારી જાતને સતત વારંવાર એવું યાદ કરાવ્યા કરો, કહેતા રહો આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મારી પાસે કોઈ જ અપેક્ષાઓ નથી, મારા તરફી કોઈને કોઈ જ અપેક્ષાઓ નથી. હું જે પણ કરીશ, જે કરીશ અને જે પણ થશે એના માટે હું પોતે જ નક્કી છું. એના માટે મેં પોતે જ એને લગતી કરાર કર્યો છે અથવા ડીલ કરી છે ટૂંકમાં. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે દેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, યોર થોટ્સ રન અપ્રોક્સિમેટલી લાઇક ધીસ: ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. જ્યારે મિત્રો આપણા મગજમાં આવા અલગ અલગ પ્રકારના વિચારો આવે છે, જ્યારે આપણે સ્ટ્રેસ અનુભવીએ છીએ ત્યારે ઘણી વખત આપણા આવા વિચારો આપણને સતત એ બાબતે અંદાજિત રીતે આપણને યાદ કરાવે છે કે અરે હે ભગવાન, હે ભગવાન, ખરેખર આટલું બધું હું કરી શકું છું. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ, હું ખરેખર એક્સ કરી શકું કે વાય કરી શકું કે ઝેડ કરી શકું. મતલબ કે મિત્રો હું આ કરી શકતો તો હું ખરેખર મારે આ કામ કરવું જોઈએ, મારે આ કામ કરવું જોઈએ. A and B need to get sorted out as well. I don't know how I'm going to do it all. I won't even have time to it. મિત્રો આપણે અલગ અલગ કલ્પનાઓ કરીએ છીએ, અલગ અલગ બાબતો વિચારીએ છીએ કે ચલો હું એ કામ કરી શકું છું, હું બી કરી શકું છું, મારાથી આ થઈ શકે એમ હતું, હું ઘણું બધું કામ કરવા જઈ રહ્યો હતો પણ હવે મારા જોડે સમય નથી રહ્યો ટૂંકમાં. ઘણી વખત બીજું ઘણા લોકો જોડે એટલા બધા કામ સતત પડ્યા હોય છે કે એ લોકોને ખાવાનો પણ પ્રોપર ટાઈમ નથી હોતો મિત્રો. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ. ઘણી વખત જુઓ મિત્રો, દિવસ શરૂ પણ ન થયો અને આપણે એકદમ ટીઝફુલ થઈ જઈએ છીએ, એકદમ ખીજાઈ જઈએ છીએ, જિદ્દી બની જઈએ છીએ. કેમ? વોટ ઇઝ હેપનિંગ ઇઝ દેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ. ખરેખર આપણને એ સમય થાય કે ભાઈ આપણા મગજને એવું શું થઈ રહ્યું છે કે સતત આપણે આગળ ભાગી રહ્યા છીએ. કેમ? And you are anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead.
ઘણી વખત આપણને દબાણના કારણે, પ્રેશરના કારણે મગજમાં એટલા સ્ટ્રેસ આવતા હોય છે કે મિત્રો આપણે ઘણી વખત બહુ ઝડપથી બધા કામ પૂરા કરવાનું વિચારીએ છીએ. These frantic thoughts start waking your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. મિત્રો દિવસની શરૂઆતમાં જ આપણે એકદમ ટીઝફુલ બની જઈએ અને એમ થાય કે મારે આજે આ કામ કરવાનું છે, હજુ તો મારે આ કરવાનું છે. એટલે આ બધી ચિંતાઓ અને તણાવના કારણે આપણે ફટાફટ એકથી બીજા સતત કામને બધા નિપટાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને એના કારણે શું થાય છે, આવા જે ભયાનક વિચારો આવે છે ને એ આપણા મગજને એકદમ વીક બનાવે છે અને જેનાથી પરિણામ એ આવશે મિત્રો કે આપણે એક એવા વ્યસ્ત દિવસની અંદર પ્રવેશીએ છીએ કે જેથી કરીને આપણી જે એનર્જી છે એ પણ એકદમ નોર્મલ બની જાય છે, ઓછી થઈ જાય છે. ઓછી એનર્જી સાથે આપણે દિવસની શરૂઆત કરીએ છીએ. મિત્રો તમે એક વસ્તુ યાદ રાખો, અહીંયા જે દિવસે આપણા બોડીમાં તાકાત ના હોય, શક્તિ ના હોય, ટૂંકમાં પાવર ના હોય અને એ દિવસે કોઈ કામ કરીએ છીએ ને એનો મતલબ એ કે મગજમાં, બોડીની અંદર ક્યાંક ના ક્યાંક કંઈક સ્ટ્રેસ પડેલો છે. સામાન્ય રીતે મિત્રો ઘણી વખત શું થાય કે શરદી ઉધરસ જેવા કેસીસની અંદર આપણે અશક્તિ અનુભવીએ છીએ. આવી અશક્તિ એની પરિસ્થિતિમાં ઘણી વખત આપણે સ્ટ્રેસફુલ એટલા બધા બની ગયા છીએ કે બોડી પર એની સીધી ઇફેક્ટ થતી હોય છે મિત્રો. નેક્સ્ટ, then when you end up shattered at the end of day, you seem to have proved that you were right all along and you had a dreadful day and you feel physically drained. જો મિત્રો ઘણી વખત એવું બનશે કે આપણે જ્યારે દિવસનો અંત લાવીએ છીએ ત્યારે અથવા શરૂઆત હોય ત્યારે ઘણી વખત આપણે શરૂઆત તો બહુ સુંદર રીતે કરીએ છીએ, સાચી રીતે શરૂઆત કરેલી હોય, પણ દિવસના અંતે આપણને એમ જ લાગે કે ખરેખર ઇટ્સ અ ડ્રેડફુલ ડે, ખરેખર બહુ ભયાનક દિવસ વીતી ગયો અને શારીરિક રીતે આપણે એકદમ માનસિક રીતે, શારીરિક રીતે આપણે થાકી જઈએ છીએ મિત્રો. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectations and I will deal with whatever happens when it happens. તો મિત્રો આ પ્રકારના સ્ટ્રેસફુલ, માનસિક રીતે કંટાળી જવા એવા દિવસથી બચવું હોય તો શું કરવું જોઈએ? તો ખરેખર આ પ્રકારની દિવસની જે ગતિવિધિ છે એમાંથી બહાર આવવા માટે અને વધુમાં વધુ મેક્સિમમ એનર્જી પ્રોવાઈડ કરવા માટે આપણી જાતને સતત એ બાબતે યાદ કરાવો, સતત એ બાબતનો ઉપયોગ કરો કે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી અને મેં એવી ડીલ કરી છે કે જે જ્યારે થશે, જે પણ થશે એના માટે આઈ એમ જસ્ટ ઓનલી રિસ્પોન્સિબલ. એક પ્રકારની મિત્રો આપણા જોડે એક એકાઉન્ટેબિલિટી છે. આપણા જીવનમાં કંઈ પણ બનવાનું છે તો એના માટે જવાબદાર આપણે પોતે જ છીએ. પરિસ્થિતિ કે અન્ય પીપલ્સ એને તમે એના માટે બ્લેમિંગ કરી શકતા નથી. ટૂંકમાં આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ એઝ અ ફોર્મ ઓફ મંત્ર. આ મંત્રને આપણા મગજમાં સતત યાદ કરાવવાનો છે મિત્રો. યુ વિલ નોટિસ, તમે જોશો how your body starts relaxing at the thoughts of no expectations. જ્યારે તમે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરો છો અને જ્યારે તમે વારંવાર આ મંત્રની જે વાત કરી એનું અનુસંધાન કરશો, વારંવાર એને રિપીટ કરશો તો મિત્રો થશે શું કે આપણા બોડીની અંદર રિલેક્સિંગ સ્ટાર્ટ થઈ જશે, એકદમ રાહત અનુભવાશે. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. આ રાહત તમને સતત એ બાબતની અનુભૂતિ કરાવશે અને તમને જાણ કરશે કે તમારે ખરેખર તમારી જે વેલ્યુએબલ, મૂલ્યવાન એનર્જી જે છે એને વેસ્ટ કરવાનો કોઈ જ મતલબ નથી, એને વેસ્ટ કરવાની નથી. યુ વિલ ફીલ કામર એન્ડ મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સીસ. તમે જોશો મિત્રો કે તમારું મગજ એકદમ શાંત બની રહ્યું છે, તમને મેન્ટલી એકદમ કામ એટલે કે શાંતિનો અનુભવ થઈ રહ્યો છે અને તમે પોતે એકદમ ઇમોશનલિટી એકદમ સશક્ત બની રહ્યા છો, એટલે કે હળવાફૂલ થઈ રહ્યા છો મિત્રો. તો આ હતી મિત્રો સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો, પોતાની જાતને એક સૂત્ર વારંવાર મંત્ર યાદ કરાવી દો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. મિત્રો એક સ્ટુડન્ટ્સ તરીકે મારા ખ્યાલ મુજબ તમારે એ પણ વિચારવાનું છે કે સતત મગજમાં કોઈ આવો સ્ટ્રેસ લેવાનો નથી. ટૂંકમાં સતત પોતાની જાતને કોઈના કોઈ બાબતે હવે કન્વર્ટ કરવાની છે અને હળવાશમાં એકદમ રિલેક્સ રહી અને પછી જ આપણી અલગ અલગ કામગીરી નિભાવવાની છે મિત્રો. બરાબર છે? તો આજે અહીં સુધી રાખીએ છીએ. નવી એક સેલ્ફ હિપ્નોસિસ, મેન્ટલ સ્ટ્રેસીસના સંદર્ભમાં એક નવી કસરત સાથે આપણે નેક્સ્ટ વિડીયોઝમાં વાત કરીશું. ત્યાં સુધી તમે જોતા રહેશો
યુટ્યુબ ચેનલ રાજુ દેસાઈ ઓફિશિયલ DR2. થેન્ક યુ સો મચ મિત્રો વન્સ અગેન.